નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી સ્વાગત છે અમારી ચેનલ કેપી ન્યૂઝ 29 પર। ઉનાળાની શરૂઆત સાથે ગુજરાતમાં હવામાનમાં મોટો પલટો આવ્યો છે। આજે દર્શક મિત્રો, ગુજરાતમાં ફરી એકવાર હવામાનને લઈને મોટું અપડેટ સામે આવી રહ્યું છે। એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ રાજ્યના વાતાવરણમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે। એક તરફ ગરમી ધીમે ધીમે વધી જાય છે, તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી કેટલાક દિવસો માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને 2 એપ્રિલથી લઈને 4 એપ્રિલ વચ્ચે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ, ગાજવીજ, વાદળછાયું વાતાવરણ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ સ્થિતિ ઊભી થઈ છે। એટલે હવે ઉનાળામાં પણ વરસાદી માહોલ સર્જાઈ શકે છે। આ વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે કયા જિલ્લામાં વરસાદ પડશે, ક્યાં ભારે વરસાદની શક્યતા છે, ખેડૂતો માટે શું અસર થઈ શકે છે અને આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવી રીતે બદલાઈ શકે છે। તો વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો। હવે દર્શક મિત્રો, સૌપ્રથમ આપણે સમજીએ કે આખરે ગુજરાતમાં આ અચાનક હવામાનનો પલટો કેમ આવ્યો। તો દર્શક મિત્રો, હવામાન વિભાગની માહિતી મુજબ હાલ પશ્ચિમ દિશાથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે। સાથે સાથે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર પણ ગુજરાતના વાતાવરણ પર જોવા મળી રહી છે। જ્યારે આ 2 હવામાન પ્રણાલીઓ એક સાથે સક્રિય બને છે ત્યારે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ, ગાજવીજ, પવન અને કમોસમી વરસાદ જેવી પરિસ્થિતિ પણ ઊભી થાય છે। એટલે કે હવે ગુજરાતમાં ઉનાળાની વચ્ચે વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે। ઘણા લોકો વિચારતા હશે કે એપ્રિલમાં તો સામાન્ય રીતે ગરમી રહેતી હોય છે, તો પછી વરસાદ કેમ? તેનું સીધું કારણ એ છે કે હવામાનની ઉપરની સપાટીએ ભેજ, પવનની દિશામાં ફેરફાર અને પશ્ચિમ તરફથી આવતી ઠંડી અસરના કારણે વાતાવરણમાં અસ્થિર બન્યું છે। આ અસ્થિરતાના કારણે વાદળોનું સર્જન થાય છે અને પછી ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તેની અસર વધારે જોવા મળી શકે છે। હવે દર્શક મિત્રો, આપણે વાત કરીએ આજના દિવસની આગાહી વિશે। હવામાન વિભાગ અનુસાર આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદ વરસી શકે છે। સૌપ્રથમ વાત કરીએ કચ્છની, તો કચ્છ જિલ્લામાં આજે વાદળછાયું વાતાવરણ સાથે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તે પછી સૌરાષ્ટ્ર વિસ્તારમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પણ પડી શકે છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ ખાસ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓમાં વરસાદની શક્યતા વધુ છે। આ વિસ્તારોમાં માત્ર સામાન્ય વરસાદ નહીં, પરંતુ ગાજવીજ સાથે છૂટાછવાયા ઝાપટા પણ પડી શકે છે। દક્ષિણ અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જેવા જિલ્લાઓમાં પણ માવઠાની અસર જોવા મળી શકે છે। આ ઉપરાંત દમણ, દાદરા અને નગર હવેલી જેવા સંઘ પ્રદેશોમાં પણ કમોસમી વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। એટલે જો તમે આમાંથી કોઈ પણ જિલ્લામાં રહો છો તો આગામી થોડા કલાકો દરમિયાન હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળી શકે છે। આકાશ વાદળછાયું બની શકે છે, ઝાપટા પડી શકે છે અને ક્યાંક ક્યાંક તો વીજળીના કાટકા સાથે વરસાદ પણ વરસી શકે છે। હવે વાત કરીએ 3 એપ્રિલની આગાહી વિશે। તો દર્શક મિત્રો, હવામાન વિભાગ મુજબ 3 એપ્રિલ ગુજરાતમાં માવઠાની સ્થિતિ યથાવત રહી શકે છે। ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ વધુ સક્રિય રહેવાની શક્યતા છે। કચ્છ જિલ્લામાં ફરીવાર વરસાદ પણ પડી શકે છે। સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદ પણ પડી શકે છે। ઉત્તર ગુજરાતમાં પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદ પડી શકે છે। આનો અર્થ એ છે કે સતત બીજા દિવસે પણ આ વિસ્તારોમાં હવામાન અસ્થિર રહેશે। જે લોકો ખેતી સાથે જોડાયેલા છે તેમના માટે પણ આ ખાસ ધ્યાન રાખવાની બાબત છે, કારણ કે પાક કાપણી અને સૂકવવાનું કામ ચાલુ થઈ ગયું છે। વરસાદના કારણે તેનામાં નુકસાન પણ પહોંચી શકે છે। તેથી 3 એપ્રિલે ખાસ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે। હવે દર્શક મિત્રો, હવે સૌથી મહત્વનો સવાલ એ છે કે 2 અને 3 એપ્રિલ સુધી જ અસર રહેશે કે પછી 4 કે 5 એપ્રિલ સુધી વરસાદી માહોલ રહેશે? તો દર્શક મિત્રો, હવામાન વિભાગની અપડેટ મુજબ 3 થી 5 એપ્રિલ વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું જોવા મળી શકે છે। એટલે માત્ર 1 કે 2 દિવસનો માહોલ નથી, પરંતુ ખાસ કેટલાક દિવસો સુધી વાતાવરણમાં અસ્થિરતા યથાવત રહી શકે છે। વાદળછાયું વાતાવરણ, પવનમાં ફેરફાર અને ગાજવીજના સાથે ઝાપટા માહોલની શક્યતા 4 થી 5 એપ્રિલ સુધી રહેશે। ખાસ કરીને જ્યાં પહેલેથી જ ભેજવાળો માહોલ છે તેવા વિસ્તારોમાં ફરી વરસાદી વાદળો સર્જાઈ શકે છે। એટલે આગામી થોડા દિવસો સુધી ગુજરાતના લોકો, ખાસ કરીને ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારના લોકો માટે હવામાન પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે। હવે વાત કરીએ એવા જિલ્લાઓની કે જ્યાં ભારે વરસાદની વધુ શક્યતા દર્શાવવામાં આવી છે। તો દર્શક મિત્રો, હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ જિલ્લાઓ, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને પંચમહાલ જેવા વિસ્તારોમાં કેટલાક સ્થળોએ વધુ અસર જોવા મળી શકે છે। આ જિલ્લાઓમાં સામાન્ય ઝાપટા કરતાં પણ વધુ વરસાદ પડશે અથવા તો ગાજવીજ સાથે
વરસાદ અને પવન મજબૂત વરસાદી પરિસ્થિતિ ઊભી કરી શકે છે. તો ચાલો દર્શક મિત્રો, હવે આખી આગાહી ફરી એકવાર ટૂંક સમયમાં સમજીએ. 2 એપ્રિલે કચ્છ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, છોટાઉદેપુર, કચ્છ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદની શક્યતા છે. તથા 3 એપ્રિલે કચ્છ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા અને પાટણ તથા સાબરકાંઠા જિલ્લામાં ફરી વરસાદ પડી શકે છે. આગામી 3 થી 5 એપ્રિલ વચ્ચે કોઈપણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું તથા વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે. કચ્છ, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને પંચમહાલ જેવા જિલ્લાઓમાં વધુ અસરની શક્યતા છે. તાપમાન 38 થી 39 ડિગ્રી જેટલું રહી શકે છે, પરંતુ વાદળછાયા વાતાવરણના લીધે વરસાદના કારણે તથા ગરમીમાં આંશિક ઘટાડો થઈ શકે છે. તો દર્શક મિત્રો, ગુજરાતમાં આગામી થોડા દિવસો માટે હવામાનમાં ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ, ગાજવીજ અને પવનની અસર જોવા મળી શકે છે. એટલે સમયસર સાવચેતી રાખજો, નુકસાન જેથી ઘટી શકે. જો તમે દર્શક મિત્રો ઈચ્છો તો હવામાન અપડેટ, વરસાદની આગાહી, ખેડૂત માટે સારા સમાચાર, ગુજરાતની લેટેસ્ટ અપડેટ રોજ તમારા માટે લઈને આવીશ. જો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવજો. અને આ દર્શક મિત્રો, સૌથી મહત્વની વાત કરીએ તો તમારા જિલ્લામાં હાલ કેટલું હવામાન છે, વાદળા છે કે પવન છે કે પછી વરસાદ શરૂ થયો છે, તમારો જિલ્લો કોમેન્ટમાં જરૂરથી લખજો. આભાર મિત્રો, ફરી મળીએ એક નવા ઉપયોગી વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.